હેલો દોસ્તો, આપણે સ્પેશિયલ ગુજરાત પોલીસ ભરતી માટે જીસીઆરટી સિરીઝ જોઈએ છીએ. એમાં આપણે ધોરણ 8ના સામાજિક વિજ્ઞાનના ક્રમશ પાઠવાઇઝ મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોઈએ છીએ. એમાં આપણે 15 પાઠના મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોઈ નાખ્યા છે. તે પ્રશ્નો ખૂબ જ મહત્વના છે. જો તમે તે પ્રશ્નો ના જોઈએ તો જોઈ નાખજો, તે તમને પ્લેલિસ્ટમાં મળી જશે. અને અત્યારે આપણે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સામાજિક વિજ્ઞાનના 16મા પાઠના મોસ્ટ આઈએમપી 45 પ્રશ્નો જોઈશું. દોસ્તો, આ પાઠનું નામ છે સંસદ અને કાયદો. અને દોસ્તો, દરેક પરીક્ષામાં આમાંથી એકાદો પ્રશ્ન પૂછાતો જ હોય છે, એટલે આપણી માટે આ પાઠ ખૂબ જ મહત્વનો છે. અને આગળનો પાઠ આપણે જે 15મો પાઠ જોયો ને, ભારતીય બંધારણ, તે પણ ખૂબ જ મહત્વનો હતો. એટલે તે પણ તમે એકવાર આ વિડીયો પતાવીને જોઈ લેજો. કેમ કે દોસ્તો, જે બે પાઠ છે ને, આપણે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ માટે તો ખૂબ જ મહત્વનો રહેવાનો છે. એટલે તે પણ વિડીયો જોઈ નાખજો, અને આ પણ તમારે પૂરેપૂરો જોવાનો છે. તો આ દોસ્તો, અમુક પ્રશ્નો સાવ સહેલા છે, પણ અમુક પ્રશ્ન જો પૂછાય તો આપણે કન્ફ્યુઝનમાં નાખી શકે છે. એટલે પ્રશ્ન આપણે જોવા જરૂરી છે. અને લાસ્ટમાં તમને આ પાઠના પ્રશ્નોમાંથી એક વિધાનવાળો સ્ટાર પ્રશ્ન પણ આપવામાં આવશે, તો લાસ્ટ સુધી બન્યા રહેજો. તો ચાલો દોસ્તો, શરૂ કરીએ આજના પ્રશ્નો. અને હા દોસ્તો, હજી સુધી જો તમે અમારી ચેનલ સાથે જોડાના નથી તો જોડાઈ જજો. કેમ કે દોસ્તો, આપણે વારાફરતી બધા જ પાઠ્યપુસ્તકોના મોસ્ટ આઈએમપી પ્રશ્ન જોવાના છીએ. તમારી ચેનલ સાથે જોડાઈ જજો, એટલે કે ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. તો ચાલો દોસ્તો, શરૂ કરીએ આજના ધોરણ 8 સામાજિક વિજ્ઞાનના 16મા પાઠના વેરી મોસ્ટ આઈએમપી 45 પ્રશ્નો. પ્રશ્ન 1. ભારતમાં રાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું કોને સોંપે છે? તો દોસ્તો, આન્સર આવશે ઓપ્શન એ, ઉપરાષ્ટ્રપતિને. ભારતમાં રાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું ઉપરાષ્ટ્રપતિને સોંપે છે. અને દોસ્તો, મારા ખ્યાલથી 45માંથી 25 જેટલા પ્રશ્નો તો તમને આવડતા જ હશે. જે 20 પ્રશ્નો બચે છે તે જ તમારે રિવિઝન કરવાના છે, એટલે જોતા રહેજો. પ્રશ્ન 2. આપણા દેશની રાજ્યસભાના કુલ કેટલા સભ્યો છે? તો દોસ્તો, આન્સર આવશે ઓપ્શન સી, 250 જેટલા. આપણા દેશની રાજ્યસભાના કુલ 250 જેટલા કુલ સભ્યો છે. પ્રશ્ન 3. સંસદના નીચલા ગૃહને શું કહે છે? તો દોસ્તો, આન્સર આવશે ઓપ્શન સી, લોકસભા. સંસદના નીચલા ગૃહને લોકસભા કહે છે. દોસ્તો, નીલો યાદ રાખજો. નીચલા ગૃહને નીલો એટલે કે નીચલા અને લોકસભા. નીચલા ગૃહને લોકસભા કહે છે. પ્રશ્ન 4. ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ કોણ હતા? તો દોસ્તો, આન્સર આવશે ઓપ્શન ડી, પ્રતિભા પાટીલ. ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ એટલે કે પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ તો પ્રતિભા પાટીલ હતા. પ્રશ્ન 5. હાઉસ ઓફ પીપલ તરીકે શું ઓળખાય છે? તો દોસ્તો, આન્સર આવશે ઓપ્શન બી, લોકસભાને. દોસ્તો, યાદ રાખજો, હાઉસ ઓફ પીપલ તરીકે લોકસભાને ઓળખવામાં આવે છે. પ્રશ્ન 6. લોકસભાની મુદત ખાસ સંજોગોમાં 5 વર્ષ પહેલા કોણ બરખાસ્ત કરી શકે? તો દોસ્તો, આન્સર આવશે ઓપ્શન સી, રાષ્ટ્રપતિ. લોકસભાની મુદત ખાસ સંજોગોમાં 5 વર્ષ પહેલા કોણ બરખાસ્ત કરી શકે? તો રાષ્ટ્રપતિ. પ્રશ્ન 7. સંરક્ષણ દળના સર્વોચ્ચ વડા કોણ છે? તો દોસ્તો, આન્સર આવશે ઓપ્શન બી, રાષ્ટ્રપતિ. સંરક્ષણ દળના સર્વોચ્ચ વડા રાષ્ટ્રપતિ છે. પ્રશ્ન 8. લોકસભાની મુદત સામાન્ય રીતે કેટલી હોય છે? તો દોસ્તો, આન્સર આવશે ઓપ્શન બી, 5 વર્ષ. લોકસભાની મુદત સામાન્ય રીતે 5 વર્ષ જેટલી હોય છે. ઓપ્શન બી, 5 વર્ષ. પ્રશ્ન 9. કયા સભ્યની ચૂંટણી અપ્રત્યક્ષ રીતે થાય છે? તો દોસ્તો, આન્સર આવશે ઓપ્શન બી, રાજ્યસભાના. રાજ્યસભાના સભ્યોની ચૂંટણી અપ્રત્યક્ષ રીતે થાય છે. પ્રશ્ન 10. ભારતમાં કોની સહીથી ખરડો કાયદો બને છે? તો દોસ્તો, આન્સર આવશે ઓપ્શન સી, રાષ્ટ્રપતિની સહીથી. ભારતમાં રાષ્ટ્રપતિની સહીથી ખરડો કાયદો બને છે. પ્રશ્ન 11. ખરડાના બીજા વાંચન વખતે કઈ પ્રક્રિયા થાય છે? તો દોસ્તો, ખાસ યાદ રાખજો, અને આન્સર આવશે ઓપ્શન એ, ખરડાની ઝીણવટ અને ગંભીરતાથી ચર્ચા થાય છે. ખરડાના બીજા વાંચન વખતે ખરડાની ઝીણવટ અને ગંભીરતાથી ચર્ચા થાય છે. અને દોસ્તો, કુલ 3 વખત વાંચન થાય છે. પ્રશ્ન 12. કોઈ પણ મંત્રીને મંત્રીમંડળમાં લેવો કે ચાલુ રાખવો એ નિર્ણય કોણ કરે છે? તો દોસ્તો, આન્સર આવશે ઓપ્શન સી, પ્રધાનમંત્રી. કોઈ પણ મંત્રીને મંત્રીમંડળમાં લેવો કે ચાલુ રાખવો તે નિર્ણય પ્રધાનમંત્રી કરે છે. પ્રશ્ન 13. ભારતમાં અન્ય રાષ્ટ્રો સામે યુદ્ધ જાહેર કરવાની કે યુદ્ધ વિરામ કરવાની સત્તા કોની પાસે છે? તો દોસ્તો, આન્સર આવશે ઓપ્શન એ, રાષ્ટ્રપતિ પાસે. ભારતમાં અન્ય રાષ્ટ્રો સામે યુદ્ધ જાહેર કરવાની કે યુદ્ધ વિરામ કરવાની સત્તા રાષ્ટ્રપતિ પાસે છે. પ્રશ્ન 14. ભારતમાં સર્વોચ્ચ સંસ્થા કઈ છે? તો દોસ્તો, આન્સર આવશે ઓપ્શન બી, સંસદ. ભારતમાં સર્વોચ્ચ સંસ્થા સંસદ છે. પ્રશ્ન 15. કાઉન્સિલ ઓફ સ્ટેટ્સ તરીકે કોને ઓળખવામાં આવે છે? તો દોસ્તો, આન્સર આવશે ઓપ્શન સી, રાજ્યસભાને. કાઉન્સિલ ઓફ સ્ટેટ્સ તરીકે રાજ્યસભાને ઓળખવામાં આવે છે. પ્રશ્ન 16. ભારતમાં મંત્રીમંડળના વડા કોણ છે? તો દોસ્તો, આન્સર આવશે ઓપ્શન બી, પ્રધાનમંત્રી. ભારતમાં મંત્રીમંડળના વડા પ્રધાનમંત્રી છે. પ્રશ્ન 17. રાજ્યસભામાં ગુજરાતને કેટલી બેઠકો ફાળવવામાં આવી છે? તો દોસ્તો, આન્સર આવશે ઓપ્શન ડી, 11.
રાજ્યસભામાં ગુજરાતને 11 બેઠકો ફાળવવામાં આવી છે. પ્રશ્ન 18. ભારતમાં રાષ્ટ્રપતિની ગેરહાજરીમાં કોણ વહીવટ ચલાવે છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી, ઉપરાષ્ટ્રપતિ. ભારતમાં રાષ્ટ્રપતિની ગેરહાજરીમાં ઉપરાષ્ટ્રપતિ વહીવટ ચલાવે છે. પ્રશ્ન 19. લોકસભામાં સભ્યો પોતાના પ્રશ્નો કોને ઉદ્દેશીને પૂછે છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન એ, સ્પીકરને. દોસ્તો યાદ રાખજો, લોકસભામાં સભ્યો સ્પીકરને પ્રશ્નો ઉદ્દેશીને પૂછે છે અને રાજ્યસભામાં સભાપતિને ઉદ્દેશીને પ્રશ્ન પૂછે છે. પ્રશ્ન 20. ભારતમાં સંસદના બંને ગૃહોની બેઠક બોલાવી અને મુલતવી રાખવાની સત્તા કોને છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી, રાષ્ટ્રપતિને. ભારતમાં સંસદના બંને ગૃહોની બેઠક બોલાવી અને મુલતવી રાખવાની સત્તા રાષ્ટ્રપતિ પાસે છે. પ્રશ્ન 21. લોકસભામાં ગુજરાતની કેટલી બેઠકો ફાળવવામાં આવી છે? દોસ્તો આન્સર આવશે ઓપ્શન એ, 26 બેઠકો. લોકસભામાં ગુજરાતની 26 બેઠકો ફાળવવામાં આવી છે, રાજ્યસભામાં 11. પ્રશ્ન 22. બજેટ સૌ પ્રથમ ક્યાં રજૂ કરવામાં આવે છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન એ, લોકસભામાં. યાદ રાખજો દોસ્તો, બજેટ સૌ પ્રથમ લોકસભામાં રજૂ કરવામાં આવે છે. પ્રશ્ન 23. લોકસભાના સભ્યપદ માટે નાગરિકની ઉંમર કેટલી હોવી જોઈએ? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી, 25 વર્ષ કે તેનાથી વધુ. લોકસભાના સભ્યપદ માટે નાગરિકની ઉંમર 25 વર્ષ કે તેનાથી વધુ હોવી જોઈએ. પ્રશ્ન 24. રાજ્યસભાના સભ્યની મુદત કેટલી હોય છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન બી, 6 વર્ષની. રાજ્યસભાના સભ્યની મુદત 6 વર્ષની હોય છે. પ્રશ્ન 25. આપણા દેશના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન સી, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. મારા ખ્યાલથી બધાને ખ્યાલ જ હશે, આપણા દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા. પ્રશ્ન 26. રાજ્યસભા અને લોકસભાના સભ્યને શું કહે છે? તો દોસ્તો યાદ રાખજો, અને આન્સર આવશે ઓપ્શન એ, MP. રાજ્યસભા અને લોકસભાના સભ્યોને MP તરીકે આપણે ઓળખીએ છીએ, એટલે કે તેને MP કહેવામાં આવે છે. પ્રશ્ન 27. દેશના સંચાલન માટે શેની વ્યવસ્થા કરવામાં આવે છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન એ, સંસદની. દેશના સંચાલન માટે સંસદની વ્યવસ્થા કરવામાં આવે છે. પ્રશ્ન 28. આપણા દેશનું સંસદ ભવન ક્યાં આવેલું છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી, દિલ્હી પાસે, એટલે કે દિલ્હીમાં. આપણા દેશનું સંસદ ભવન દિલ્હીમાં આવેલું છે. પ્રશ્ન 29. રાજ્યસભામાં સભ્યો પોતાના પ્રશ્નો કોને ઉદ્દેશીને પૂછે છે? તો દોસ્તો મેં તમને આગળ જણાવી દીધું હતું, અને આન્સર આવશે ઓપ્શન સી, સભાપતિને. રાજ્યસભામાં સભ્યો પોતાના પ્રશ્નો સભાપતિને ઉદ્દેશીને પૂછે છે. લોકસભામાં સ્પીકરને. યાદ રાખજો. પ્રશ્ન 30. આપણા દેશના પ્રથમ વડાપ્રધાન કોણ હતા? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી, જવાહરલાલ નહેરુ. આપણા દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ હતા. પ્રશ્ન 31. રાષ્ટ્રપતિની મુદત કેટલા વર્ષની હોય છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન બી, 5 વર્ષની. રાષ્ટ્રપતિની મુદત 5 વર્ષની હોય છે. પ્રશ્ન 32. સંસદના ઉપલા ગૃહને શું કહે છે? તો દોસ્તો મેં તમને આગળ જણાવી દીધું, અને આન્સર આવશે ઓપ્શન બી, રાજ્યસભા. દોસ્તો યાદ રાખજો, ઉરા એટલે કે ઉપલા ગૃહને રાજ્યસભા અને નીલા એટલે કે નીચલા ગૃહને લોકસભા. યાદ રાખજો. પ્રશ્ન 33. આપણા દેશમાં રાજ્યસભાના પ્રથમ સભાપતિ કોણ હતા? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન બી, ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન. આપણા દેશના રાજ્યસભાના પ્રથમ સભાપતિ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ હતા. પ્રશ્ન 34. આપણા દેશની લોકસભામાં કુલ કેટલા સભ્યો છે? દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી, 545 જેટલા. આપણા દેશની લોકસભામાં કુલ 545 જેટલા સભ્યો છે. પ્રશ્ન 35. બંધારણીય રીતે પ્રધાનમંત્રી કોને આધીન રહીને કાર્ય કરે છે? દોસ્તો ખાસ યાદ રાખજો, અને આન્સર આવશે ઓપ્શન એ, સંસદને. બંધારણીય રીતે પ્રધાનમંત્રી સંસદને આધીન રહીને કાર્ય કરે છે, ના કે રાષ્ટ્રપતિ. યાદ રાખજો. પ્રશ્ન 36. બંધારણીય રીતે પ્રધાનમંત્રી કોને? દોસ્તો આ બીજી વાર પ્રશ્ન આવી ગયો, કંઈ વાંધો નહીં, અને આન્સર આવશે ઓપ્શન એ, સંસદ. તો તમને ખ્યાલ જ છે. જોઈએ આપણે નેક્સ્ટ પ્રશ્ન, એટલે કે પ્રશ્ન 37. આમાંથી કોનું સંપૂર્ણ વિસર્જન થતું નથી? એટલે કે નીચેનામાંથી કોનું સંપૂર્ણ વિસર્જન થતું નથી? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી, રાજ્યસભાનું. દોસ્તો રાજ્યસભાનું સંપૂર્ણ વિસર્જન થતું નથી. પ્રશ્ન 38. કેન્દ્ર સરકારે કોઈપણ નાણાકીય બાબત માટે કોની મંજૂરી લેવી પડે છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન બી, લોકસભાની. કેન્દ્ર સરકારે કોઈપણ નાણાકીય બાબત માટે લોકસભાની મંજૂરી લેવી પડે છે. પ્રશ્ન 39. સંસદની બેઠકો શેના આધારે નક્કી કરવામાં આવે છે? તો દોસ્તો ખાસ યાદ રાખજો, અને આન્સર આવશે ઓપ્શન સી, રાજ્યની વસ્તીના આધારે. સંસદની બેઠકો રાજ્યની વસ્તીના આધારે નક્કી કરવામાં આવે છે. પ્રશ્ન 40. દેશના પ્રથમ નાગરિક કોણ છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન સી, રાષ્ટ્રપતિ. મારા ખ્યાલથી બધાને ખ્યાલ જ હશે, દેશના પ્રથમ નાગરિક રાષ્ટ્રપતિને ગણવામાં આવે છે. પ્રશ્ન 41.
નવા કાયદા ઘડવાનું, જૂના કાયદામાં ફેરફાર કરવાનું અને રદ કરવાનું કામ કોણ કરે છે? તો દોસ્તો આનો આન્સર આવશે ઓપ્શન ડી, લોકસભા. નવા કાયદા ઘડવાનું, જૂના કાયદામાં ફેરફાર કરવાનું અને રદ કરવાનું કામ લોકસભા કરે છે. પ્રશ્ન 42. જ્યારે જવાહરલાલ નહેરુ સ્વતંત્ર દેશના વડાપ્રધાન બન્યા ત્યારે સરદાર પટેલ સરકારમાં કયા હોદ્દા પર હતા? તો દોસ્તો ખાસ યાદ રાખજો, અને આન્સર આવશે ઓપ્શન બી, નાયબ પ્રધાનમંત્રી એટલે કે નાયબ વડાપ્રધાન. જ્યારે જવાહરલાલ નહેરુ સ્વતંત્ર દેશના વડાપ્રધાન બન્યા ત્યારે સરદાર પટેલ સરકારમાં નાયબ પ્રધાનમંત્રી એટલે કે નાયબ વડાપ્રધાનના હોદ્દા પર હતા. પ્રશ્ન 43. રાજ્યસભાના સભ્ય બનવા માટે કેટલી ઉંમર હોવી જોઈએ? તો દોસ્તો આનો આન્સર આવશે ઓપ્શન એ, 30 વર્ષ કે તેથી વધુ. રાજ્યસભાના સભ્ય બનવા માટે 30 વર્ષથી તેથી વધુ ઉંમર હોવી જોઈએ, એટલે કે 30 વર્ષ તો હોવી જ જોઈએ. પ્રશ્ન 44. આપણા દેશમાં લોકસભાના પ્રથમ સ્પીકર કોણ હતા? તો દોસ્તો આનો આન્સર આવશે ઓપ્શન ડી, ગણેશ વાસુદેવ માલવણકર. બધાને ખ્યાલ જ હશે, લોકસભાના પ્રથમ સ્પીકર ગણેશ વાસુદેવ માલવણકર હતા. પ્રશ્ન 45. ભારતમાં રાષ્ટ્રપતિ બનવા માટે કેટલી ઉંમર હોવી જોઈએ એટલે કે હોવી જરૂરી છે? તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન એ, 35 વર્ષ કે તેથી વધુ. કે દોસ્તો રાષ્ટ્રપતિના પદ માટે તમારે 35 વર્ષથી વધુ ઉંમર હોવી જોઈએ. દોસ્તો અત્યારે આપણે ધોરણ 8 સામાજિક વિજ્ઞાનના 16મા પાઠ એટલે કે સંસદ અને કાયદાના મોસ્ટ ટાઈમ 45 પ્રશ્નો પૂરા કરી નાખ્યા છે, એટલે કે 45 પ્રશ્નો જોઈ નાખ્યા છે. અને દોસ્તો જે આપણે 45 પ્રશ્નો જોઈએ ને તેમાંથી તમને એક વિધાનવાળો સ્ટાર પ્રશ્ન બનાવી આપવામાં આવશે. તેનો જવાબ તમારે જાતે એટલે કે કમેન્ટમાં જણાવવાનો છે. અને દોસ્તો આનો રાઈટ આન્સર તમને નેક્સ્ટ વિડીયોમાં એટલે કે 17મા પાઠના પ્રશ્નો જોઈશું ત્યારે તમને મળી જશે. તો દોસ્તો તે સ્ટાર પ્રશ્ન છે, નીચેનામાંથી અયોગ્ય વિધાનો જણાવો. તો દોસ્તો 4 વિધાનો આપ્યા છે, તેમાંથી તમારે અયોગ્ય વિધાનો જણાવવાના છે. તો પહેલું વિધાન છે, સંસદના નીચલા ગૃહને રાજ્યસભા કહે છે. પછી બીજું વિધાન છે, સંસદના ઉપલા ગૃહને લોકસભા કહે છે. ત્રીજું વિધાન છે, દેશના પ્રથમ નાગરિક રાષ્ટ્રપતિ છે. અને ચોથું વિધાન છે, આપણા દેશનું સંસદ ભવન દિલ્હીમાં આવેલું છે. તો દોસ્તો 4 વિધાન આપ્યા છે, તેમાંથી તમારે રાઈટ એટલે કે યોગ્ય વિધાનો અયોગ્ય વિધાન જણાવવાના છે. દોસ્તો જો આ ભૂલ ન થાય, યોગ્ય અને અયોગ્ય તમારે એક વખત ત્યાં નીચે લીટી કરી જ નાખવાની કે શું પૂછ્યું છે, અયોગ્ય પૂછ્યું છે કે યોગ્ય પૂછ્યું છે. તો આમાં તમને અયોગ્ય પૂછ્યું છે એટલે કે ખોટા વિધાનો જણાવવાના છે. તો દોસ્તો ઓપ્શન જોઈએ તો ઓપ્શન એ, પહેલું અને ત્રીજું વિધાન અયોગ્ય છે. ઓપ્શન બી, બીજું અને ચોથું વિધાન અયોગ્ય છે. ઓપ્શન સી, પહેલું અને બીજું વિધાન અયોગ્ય છે. ઓપ્શન ડી, આપેલ તમામ વિધાન યોગ્ય છે એટલે કે આપેલ તમામ યોગ્ય છે. તો દોસ્તો આનો આન્સર તમારે કમેન્ટમાં જણાવવાનો છે. આનો રાઈટ આન્સર તમને નેક્સ્ટ વિડીયોમાં આપી દઈશ. અને દોસ્તો આપણે લાસ્ટ વિડીયો એટલે કે 15મા પાઠના જે મોસ્ટ ટાઈમ પ્રશ્નો જોયા, અને 15મો પાઠ તો ખૂબ જ મહત્વનો છે. તો તમે જે તે પ્રશ્નો ના જોયો તો જોઈ નાખજો. તેમાં તમને સ્ટાર પ્રશ્ન આપ્યો હતો, તેનો અત્યારે આપણે રાઈટ આન્સર જોઈશું. તો દોસ્તો તે સ્ટાર પ્રશ્ન હતો, નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો દોસ્તો 4 વિધાન આપ્યા હતા, તેમાંથી તમારે યોગ્ય વિધાન જણાવવાનું હતું એટલે કે વિકલ્પ જણાવવાના હતા. તો દોસ્તો જો એમાં 4 આપ્યા હતા, તેમાંથી તમને ડાયરેક્ટ હું રાઈટ આન્સર જ જણાવી દઉં છું. તો દોસ્તો રાઈટ આન્સર આવશે ઓપ્શન સી, પહેલું, ત્રીજું અને ચોથું યોગ્ય છે, એટલે કે આપણે બીજું વિધાન ખાલી ખોટું છે. તો દોસ્તો બીજું વિધાન સાચું આપણે જોઈ લેવી તો બંધારણ ઘડતરની પ્રક્રિયા માટે 21 સમિતિઓની રચનાની 23 સમિતિઓની રચના કરવામાં આવી હતી. બંધારણ ઘડતરની પ્રક્રિયા માટે 23 સમિતિની રચના કરવામાં આવી હતી. અને દોસ્તો પહેલું, ત્રીજું, ચોથું વિધાન યોગ્ય છે, એટલે કે તમે તે વિડીયોને સ્ટોપ કરીને વાંચી શકો છો. અને દોસ્તો આવા જ મહત્વના પ્રશ્નો અને આવી જ રીતે મહત્વના આપણે અલગ અલગ વિડીયો લાવતા રહીએ છીએ. તમારી ચેનલ સાથે જોડાઈ જજો, એટલે કે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને દોસ્તો તમારા ભાઈને થોડો સપોર્ટ પણ કરજો. ચાલો દોસ્તો મળીએ બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.